site handling, manpower handling, labors management, and their salary management, the procedure that we go for the construction part. So initially કોઈ બી engineer સાઇટ ઉપર જોડાય છે તો બધાથી પહેલા એમને ચેલેન્જ એ આવે છે કે જે સાઇટના જે લેબર્સ લોકો હોય એ લોકો એનું કહેલું નહીં માને. દે ડઝન્ટ હિયર ટુ ધ એન્જિનિયર. તો એન્જિનિયરને એવું લાગે કે હું આટલા વર્ષો ભણીને મારું કોઈ કહેલું બી નહીં માને, એન્ડ તો શું એ વિચારમાં પડે. બરોબર, આઈ વોઝ ઇન ધ સેમ સ્ટેજ દેટ ટાઈમ. પછી એવું થાય કે વાય હી ઇઝ નોટ લિસનિંગ. હી ઇઝ નોટ લિસનિંગ બીકોઝ ધ સુપરવાઇઝર ઇઝ એન્જિનિયર ફોર હિમ. આપણે નવા આવેલા હોય, આપણે બહુ આઈડિયા બી નહીં આવતી હોય, આપણે બુકની નોલેજ હોય, આપણે પ્રેક્ટિકલી બહુ વધારે, ને સુપરવાઇઝરને શું છે કે બધું નોલેજ હોય એમ. સુપરવાઇઝરને તમે કહો ને કે ભાઈ આટલો એરિયો છે, એક 10 ફૂટ બાય 20 ફૂટનો એરિયો છે, એમાં કેટલી રેતી જાય, કપચી કેટલી જાય, કેટલો ટાઈમ લાગે, કેટલા લેબર લાગે, તો એ ફટાકથી કહી દે. આપણે થોડો વાર લાગે એના માટે, કારણ કે આપણે શું એન્જિનિયરિંગ કેલ્ક્યુલેશન્સ લઈને આપણે કરતા હોય. નોર્મલી પ્રેક્ટિકલ એકદમ જ ફરક નહીં હોય. એ આઈ નોટ સે દેટ દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન એન્જિનિયરિંગ કેલ્ક્યુલેશન એન્ડ પ્રેક્ટિકલ, બટ સમ પ્રેક્ટિકલ ચેન્જીસ વી હેવ ટુ ડુ ઓન સાઇટ. તો ધીરે ધીરે પછી એને ખબર પડે, તમારો ઓનર હોય એ તમને સામેથી બોલાવે, તમને રિસ્પેક્ટ આપે. પછી ધીરે ધીરે શું છે કે સેલેરી જે હોય, સેલેરી પછી તમે કરતા થાઓ. પછી એ લોકોને એવું ફીલ થાય કે ભાઈ હી ઇઝ ધ સુપરવાઇઝર એન્ડ હી ઇઝ ધ એન્જિનિયર. પછી તમે ધીરે ધીરે તમારું એ સાંભળવા લાગે. તો ઇનિશિયલી 2 વર્ષની અંદર આઈ ડિડન્ટ હેવ એની નોલેજ, કારણ કે અમારા જે સર હતા પ્રોજેક્ટ મેનેજર, એ લોકોએ અમને ખાલી લેબર મેનેજમેન્ટ ખાલી શીખવેલું. બીજું એમાં એસ્ટિમેટ કેવી રીતે કરવાનું, કેવી રીતે બિલિંગ કરવાનું, કંઈ જ અમને નોલેજ નહીં હતી. એટલીસ્ટ 2 વર્ષ સુધી આઈ વોઝ નીલ, ઇન ધ સેન્સ કે એક્સપિરિયન્સ લેવાનો છે આપણે એક્સપિરિયન્સ લેવાનો છે, એટલે જે સર કહે તે આપણે કરવું પડશે. તે અમે સવારે 7:30-8 વાગે સાઇટ પર પહોંચી જતા, અને જ્યારે સ્લેબ થતો, મેજર કોન્ક્રીટિંગ થતું, ત્યારે આવવાનો કોઈ ટાઈમ ઘરે હોય નહીં. એટલે 12 બી વાગતા, 2 બી વાગતા, કોઈ વાર સાઇટ પર ઊંઘી રહેવા પડતું. એ બધા ઇનિશિયલી ફેઝમાં વી વર રેડી, એન્ડ યુ પીપલ એન્જિનિયર્સ બિંગ એન્જિનિયર યુ શુડ ઓલ્સો બી રેડી. પહેલા 2 વર્ષ તો તમારે ભૂલી જવાનું કે તમે એન્જિનિયર છો. યુ હેવ ટુ, હવે જે સોનું આવે એને બી ભટ્ટીની અંદર જવું પડે એ કરવા ચમકવા માટે. ઇનિશિયલી 2 થી 3 વર્ષ તમે એવી મહેનત કરો કે તમને અગાડી જઈને તમારું પ્રોફાઇલ એટલું પાકું બને કે અગાડી તમને જઈને ઇશ્યુઝ કંઈ આવે નહીં. ઇનિશિયલી સેકન્ડ ટુ 2 થી 3 વર્ષ તમારા લાઈફના બહુ ઇમ્પોર્ટન્ટ છે પોસ્ટ યોર ગ્રેજ્યુએશન, રાઈટ? After that, I got an opportunity to work with a consultant. એટલે 2 વર્ષ કામ જ નથી કરેલો, કંઈ આવડતું બી નહીં હતું એ 2 વર્ષમાં. પછી I started job with a consultant. The consultant's name was VMS consultant JJ Mistry. He was a chartered engineer. He was a structural designer. તા મને ઓપોર્ચ્યુનિટી મળી એક પેપર મિલ પ્રોજેક્ટમાં કામ કરવાની. પેપર મિલ પ્રોજેક્ટમાં કામ કરવા, અને દેટ વોઝ અરાઉન્ડ 700 કરોડ ઓફ પ્રોજેક્ટ. 700 કરોડનો પ્રોજેક્ટ હતો, ઇન્ક્લુડિંગ ધ મશીનરી, ઇન્ક્લુડિંગ ધ સિવિલ. અને વાપીના એક બહુ રિનાઉન્ડ કોન્ટ્રાક્ટર છે નૂર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, તેનો કોન્ટ્રાક્ટ તા મળેલો હતો. અને being a engineer from consultant side, being an engineer, project engineer from consultant side, I had an opportunity to verify the bills, check the slab, check the work that they are doing. तो उसमें मुझे बहुत एक्सपोजर मिला, इन द सेंस कि मेरे कॉन्टेक्ट स्फीयर बहुत ज़्यादा बढ़ गए वो लेवल पे, क्योंकि वेंडर्स, नए नए वेंडर्स आते थे, कॉन्ट्रैक्टर्स आते थे वहाँ पे. टोटल वो साइट बहुत बड़ी थी, तो वहाँ पे 3 या 4 कॉन्ट्रैक्टर बड़े बड़े काम कर रहे थे. उसको सुपरविजन करना, उसका स्लैब कास्टिंग कैसे हो रहा है वो चेक करना, उसका मॉनिटरिंग करना, फॉलो अप विद ऑफिस एंड साइट ड्राइंग्स, अगर नहीं आए हैं उसका फॉलो अप करना, कोऑर्डिनेशन करना. तो वो टाइम पे मुझे बहुत अच्छा एक्सपोजर मिला. I had a very good exposure working there. So I was there for again 2 years. Then due to some legal compliances, वो project hold पे चला गया. So that project was on hold. Then because I was specially taken for that project, I was specially recruited for that project. So slowly and steadily I had to leave that job.
Then I was jobless for around 2 to 3 months. So I was married that time. So I was not in a position to tell that I don't have any job. मॉर्निंग में सुबह में टिफिन लेता था. देन आई वाज जस्ट रोमिंग, आई वाज जस्ट ट्राइंग कि मुझे कोई जॉब मिल जाए, ये मिल जाए. इट 2 से 3 महीना आई डिडंट हैव एनी जॉब. So that was a very tough time for me. Then my family came to know this kind of thing કે ભાઈ એ ટિફિન લઈને જાય છે પણ જોબ કરવા નથી જતો, કઈ વિશે જાય છે. So that was એ લોકોને ખબર પડી તો એ લોકોને બહુ ખોટું લાગ્યું. પણ આઈ વોઝ રિસ્પોન્સિબલ. સો હું બહુ વધારે એ ટાઈમમાં જે મને મગજમાં જે આવ્યું એ મેં કર્યું. Then third job I did was the project engineer from the client side. ક્લાયન્ટ સાઇડ એટલે કે કંપનીનો એન્જિનિયર. કોન્ટ્રાક્ટરનો તો આપણે પહેલાં 2 વર્ષ કોન્ટ્રાક્ટિંગ કર્યું, પછી આપણે કન્સલ્ટન્ટમાં જોબ કર્યું. એટલે મને થોડી ઘણી હવે સમજ પડવા લાગેલી હતી. 4 વર્ષનો એક્સપિરિયન્સ થયો એટલે મને થોડી હવે સમજ પડવા લાગી કેવી રીતે ચેલેન્જ કરવાનું સામેવાળાને. સામેવાળો કોઈ રિપ્લાય આપે તો તેને કેવી રીતે આપણે ટેકલ કરવાનું, એ થોડું આઈડિયા મને આવી ગયેલી હતી. તો હવે આ જે પ્રોજેક્ટ છે, દેટ પ્રોજેક્ટ વોઝ એ PEB project. There was total 3 shades in it. The first shade was 1 lakh square feet. The second shade was 50,000 square feet. And the third stage was 25,000 square feet. That was a greenfield project, and I got selected in that. So I handled it independently, and within a time of 10 months, I completed the project, and then I handed over to my owner. At that time, the owner was Mr. Vinay Jain, જે કંપનીના માલિક હતા. એણે મારું બિહેવિયર અને મારું નેચર જોઈને મને કીધું કે યુ વિલ હેવ ટુ ડુ યોર બિઝનેસ નાઉ, યુ હેવ ટુ સ્ટાર્ટ યોર બિઝનેસ નાઉ. ભલે ગમે તે થઈ જાય, યુ હેવ ટુ સ્ટાર્ટ યોર બિઝનેસ. ઘરમાં મોટા ભાઈ હતા, એવી he was a entrepreneur, he is into the electrical contracting part, so he also forced me that you go into business now. In 2012, I left the job and started my own firm called Manovrutti. જેવું કે ચૌહાણ સાહેબે કીધું કે નામ જે છે, it is little bit interesting. It is a combination of my wife and my baby. My wife's name is Mona Lisa and my baby's name is Vrutti. So it is a combination of wife and baby's name. So that is why it is called Manovrutti. Then slowly and steadily I got my first client, that was Sun Pharma. सन फार्मा में मुझे FSI कैलकुलेशन का एक छोटा सा 10,000 का काम मिला था, जिसमें कंस्ट्रक्शन एक्टिविटीज़ कितनी हो गई है और कंस्ट्रक्शन एक्टिविटी और कितनी कर सकते हैं, व्हाट इज़ द FSI एंड व्हाट इज़ द स्कोप ऑफ डेवलपमेंट, व्हाट इज़ द स्कोप ऑफ कंस्ट्रक्शन, उसका मुझे 10,000 का काम मिला था. तो बीइंग ए लोकल आई हैड सम गुड कम्युनिकेशन स्किल, और मुझे वो मैंने अच्छे से उसको काम सन फार्मा को करके दिया. देन दे गेव मी अनदर जॉब of licensing and submission drawings in the local authority. So I had a chance of meeting with the जो पूरे पैन इंडिया के जो legal compliances जो देखते हैं मिस्टर खान. So I had an opportunity to have a meeting with him. Slowly and steadily my corporate clients came into picture. तो initially तो जो भी अपने को काम मिला वो करना था. ये काम मिला था मुझे, और उसके बाद मुझे काम मिला था interior project. So that interior project luckily was of around 6.5 lakhs rupees. 6.5 lakhs rupees. That was, the customer was Sterlite Industries Limited. At that time I had one engineer with me. So he was the site engineer. He was from Orissa. So then it started my journey. धीरे धीरे करके फिर clients बढ़ते गए, and I am lucky enough to have good corporate clients in my business. Slowly and steadily I developed myself, and now in my team I have an engineer, Yash Rathod. He is hosting the meeting today. I have an architect, I have 2 draftsmen, I have a trainee who is B 4th year. So I have a team of around 7 to 8 people working with Manovrutti.
and I have done lots of collaboration I have done. जैसे I have a collaboration with structural designers. I have a collaboration with architects, contractors. So now, recently, last year, we initially we was doing only consulting. तो इनिशियली प्रोजेक्ट्स मेरे तो 4 to 5 years मेरे जो है वो सिर्फ कंसल्टिंग एक्टिविटीज़ की, जिसमें हम लोग जो लीगल कंप्लायंसेस रहते हैं, जैसे कोई भी प्लॉट है उसका सबमिशन ड्राइंग बनाना, उसके म्यूनसिपल परमिशंस लेने, लाइजनिंग करने, स्ट्रक्चरल डिजाइनिंग, आर्किटेक्चर। नाउ कस्टमर्स का डिमांड ये आने लगा कि व्हाई कैंट यू डू द एंटायर प्रोजेक्ट्स, व्हाई कैंट यू डू द एंड टू एंड प्रोजेक्ट्स। सो बिकॉज आई हैव ए गुड वेंडर्स टीम और लोगों का भी सपोर्ट है, मेरे वेंडर्स का सपोर्ट है, मेरे कोलैबोरेटिव पार्टनर्स का सपोर्ट है, सिंस लास्ट 2 years आई स्टार्टेड टेकिंग द एंड टू एंड प्रोजेक्ट्स। नाउ व्हाट इज कॉल्ड एंड टू एंड प्रोजेक्ट्स? एंड टू एंड प्रोजेक्ट्स ये चीज़ होता है कि जैसे अपने को कोई ग्रीन फील्ड प्रोजेक्ट दे दिया, द प्लॉट इज टोटली ओपन, तो वहाँ पे फिजिबिलिटी रिपोर्ट बनाना रहता है कि भाई यहाँ पे कितना कंस्ट्रक्शन होगा and what kind of planning, and ये planning, architectural planning होने के बाद we will have to put up that planning into the permission लेने के लिए म्यूनसिपालिटी में फाइल बनानी पड़ती है। फाइल एक बार इन्वॉल्व हो गया, उसके बाद we have to do the licensing part, we have to discuss with the government officers, we have to invite them for the site visits, वहाँ पे कुछ query आती है तो वो solve करना। Once the permission is we get the permission, then we go for the construction part as per the permission taken. We do the structural designing. Once the construction activity is completed, we do the firefighting designing, preliminary design, detail engineering, and then we do the execution part. And then lastly comes the occupancy part, where we have once we get the occupancy certificate, then we can move ahead for mortgage of the property. The electrical components come into picture, transformers and things like that. So starting from feasibility of the report, Manovrutti does each and every activity related to the construction until he gets the occupancy. જેવું કે આપણે સાદી ભાષામાં કહીએ તો આપણું ઘરનું મુહૂર્ત કરે ત્યાંથી લઈને જે એક્ટિવિટી આપણે વાસ્તુ કરીએ ત્યાં સુધીની એક્ટિવિટી બધી મનોવૃત્તિ કરે છે. And this is my journey so far. We work with some vision. Last year અમે 1.25 CR નો બિઝનેસ કર્યો. Now we have a vision this year 2021-22 we have a vision of 6 crore. So we are going on that part, and surely we will achieve that 6 crore of the goals that we have targeted. And I am doing lots of collaborations with people, meeting people. I also network with lots of businessmen in Vapi and around. I invite businessmen from Gujarat, from Bombay, from Maharashtra, and insist to have some business opportunity in my city, because it is an industrial town, lots of opportunity. We have around 3,000 industries in Silvassa, around 10,000 in Vapi, and around 3,000 in Damman, another 2,000 industries in Sarigam, and another 2,000 industries in Umargam. So it has a huge opportunity in the Vapi region, right? So this is my story until now. So over to you, Chauhan sir, for any Q&A session, any doubts. No, sure. Nice journey, actually, I can say. And really, journey started from the ground. Rajnikant Bhai has said in a very good way from where he has started. And any people should not shy or not hide from where he has started. I have started my first job at the cost of only 1500. 1500 रुपये में मैंने फर्स्ट जॉब से स्टार्ट किया था. तो सबकी जर्नी ऐसे ही होती है. फिर ग्रेजुअली वी ग्रो बाय द एक्सपीरियंस, बाय द challenges we meet, and by the learning we gain, we grow. So we are happy that he has shared a very nice way his journey. Students can ask the question if any. Students कोई प्रश्न कर, उनको ही प्रश्न करना है. Hello, sir.
એની સિલી ક્વેશ્ચન યુ કેન આસ્ક. મારે એવું છે, તમે જરા બી શરમાતા નહીં. સિલીમાં સિલી હા. ક્વેશ્ચન હું એ કરીશ. તમે ખાલી ક્વેશ્ચન પૂછો, ડોન્ટ બી શાય. બરોબર. અને એક વસ્તુ તમને કહી દઉં કે જે વસ્તુ તમને યા જસ્ટ લેટ મી કમ્પ્લીટ. જે વસ્તુ તમને બીક લાગતી હોય ને તે વસ્તુ બધા કરતા પહેલા કરવાની. એનાથી શું થશે કે તમારી બીક નીકળી જશે. યસ. એટલે તમે ક્વેશ્ચન્સ નહીં પૂછતા હો તો આમાં ક્વેશ્ચન્સ પૂછો, યુ વિલ ગેટ ધેટ કોન્ફિડન્સ. યા યસ યસ. યસ સ્ટુડન્ટ્સ યુ આર હેલો મોસ્ટ સર, વેલકમ. મારો ક્વેશ્ચન, બોલો વન બાય વન. હા સર, મારો ક્વેશ્ચન એ છે કે સર તમે ઇન્ટર્નશિપ મતલબ 4 વર્ષના સમયગાળામાં કઈ ફિલ્ડમાં કરી હતી, એન્ડ એ ફિલ્ડ તમે અત્યારે જે પોઝિશન પર છો એના રિલેટેડ હતી કે મતલબ એનાથી અલગ હતી, મતલબ અને એનો એક્સપિરિયન્સ તમને કઈ રીતે હેલ્પ કર્યો અત્યારે? જ્યારે હું ભણતો તો, તમારું નામ શું છે? સર મંથન પ્રજાપતિ. મંથન પ્રજાપતિ. ઓકે. એન્જિનિયર મંથન પ્રજાપતિ. ખાલી મંથન પ્રજાપતિ નહીં, હવે આપણે બધાએ ER ડોટ અગાડી લગાવી દેવાનું. એન્જિનિયર મંથન પ્રજાપતિ. એમાં કેવું છે કે લાસ્ટ યરમાં અમારા 2 ઇલેક્ટિવ્સ હતા અને નોર્મલી ઇન્ટર્નશિપ જેવું એ ટાઈમ પર હતું નહીં. વી હેડ ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ અને અમારા ફૂલ ફ્લેજ સબ્જેક્ટ હતા. એટલે ઇન્ટર્નશિપ જો હોય છે, મે બી અત્યારે ચાલતી હોય, મને આઈડિયા નહીં મળે. પણ એ ટાઈમ પર અમે બધા સબ્જેક્ટ્સ જ ભણતા હતા. હા, સબ્જેક્ટ્સ જ ભણતા હતા. રજનીકાંતભાઈ, આપણે ઇન્ટર્નશિપ હવે ચાલુ કરી છે, છોકરાઓને કમ્પલસરી ફિલ્ડ પર જવાનું અને એવું ઓકે ચાલુ ઓકે. કર્યું છે. એ તમારા વખતે નહોતું. હા, તે અમારા વખતે નહોતું. મારા અમુક ઇલેક્ટિવ સબ્જેક્ટ હતા અને આઈ વોઝ નોટ વેરી ગુડ એટ સ્ટડીઝ. એટલે જે ઇઝી લાગતું હતું અને જે ગોખાણ પટ્ટીમાં એ કરીને નીકળી જતા હતા, એ મને કંઈ એન્વાયરમેન્ટનો મારો ઇલેક્ટિવ હતો. બરાબર. હું કંઈ યાદ છે મને. તો એકચ્યુઅલી એ જે હતું ઇલેક્ટિવ, ના, જે તમારો પ્રશ્ન છે એ 100% તમને કામ લાગશે. પણ એક વસ્તુ એન્જિનિયર્સ તમને કહી દઉં કે યોર વિઝન શુડ બી વેરી ક્લિયર. યસ. બરોબર છે. તમારે ME કરવાનું છે, તમારે BE પછી ભણવાનું, એ કરીને તમારે જોબમાં જવું છે. તમારે જોબ કરીને તમારે 2-3 વર્ષ પછી તમારે પોતાનો બિઝનેસ કરવો છે. યોર વિઝન શુડ બી. મારો વિઝન ક્લિયર નહીં હતો. મારો વિઝન છે ને, હું જે એકવાર ઇન્ટરવ્યુ આપવા ગયેલો ઇનિશિયલી, ત્યારે આઈ વોઝ કન્ફ્યુઝડ. પહેલા મને પૂછ્યું કે તારું વિઝન શું છે. આઈ વોઝ નોટ ધેટ મચ મેચ્યોર ટુ આન્સર હિઝ ક્વેશ્ચન. મને એક બોલપેન લીધી અને A to B માટે એક સીધી લાઈન એને કરી અને બીજી વસ્તુ એને કરી ઝિગઝેગ મેનરમાં કરી. તો મને કહે છે કે તમે ઝિગઝેગ મેનરમાં જાઓ છો, યુ આર નોટ ક્લિયર વોટ યુ વોન્ટ ટુ ડુ. એ મને હજુ બી યાદ છે અને મને એકચ્યુઅલી આ ક્લિયરિટી લેતા થોડી વાર લાગી. પણ હું એવું ઈચ્છું છું કે તમે 1 મહિના વિચારો, 2 મહિના વિચારો, ભલે તમે કામ નહીં કરો તો બી, પણ યુ હેવ સમ મેન્ટર્સ, યુ આસ્ક પ્રોફેસર્સ ઇન યોર કોલેજ, યુ આસ્ક સમબડી હુ કેન ગાઈડ યુ. અને તમે જે વસ્તુને એન્જોય કરો ને તે જ વસ્તુ તમારું પ્રોફેશન હોવા જોઈએ. યુ શુડ બી એક્સાઇટેડ ટુ ડુ ધેટ જોબ. યુ શુડ એક્સાઇટેડ ટુ design. You should excited to go to site. You should excited after seeing the building. You should excited કે ડિઝાઇન રેડી થઈ જાય તો તમને મજા આવી જોઈએ. You should enjoy. તો પ્રોફેશન એવું જ નક્કી કરજો જેમાં તમને મજા આવે. કારણ કે તમે જો મજા નહીં આવશે તો પછી તમે એ બધું નહીં મજા આવે. આઈ થિંક પ્રજાપતિ એન્જિનિયર, આઈ હેવ તમારો ક્વેશ્ચનનો આન્સર મળી ગયો છે તમને? યસ સર, કમ્પ્લીટ આન્સર છે. અને યસ સર, અને બીજો એક ક્વેશ્ચન કે અત્યારે અમારી સેકન્ડ ઇન્ટર્નશિપ રનિંગ છે. ફર્સ્ટ ઇન્ટર્નશિપ એક્ઝેક્ટ ગયા વર્ષે મેં કરી હતી અને એ બી આ રીતે જ હતી કે ફિલ્ડ ઉપર સુપરવિઝન એન્ડ સાઇટ એન્જિનિયર તરીકે. તો મતલબ અત્યારે એ જ વસ્તુ હું રિપીટ કરું છું, બટ પાછળના જે પ્રોબ્લેમ્સ હતા એ થોડા ક્લિયર કરીને અત્યારે કરું છું. તો એ બરાબર છે કે પછી મારે કંઈ ચેન્જ કરવું જોઈએ? પાછળના પ્રોબ્લેમ્સ એટલે કયા પ્રોબ્લેમ્સની વાત કરો છો તમે? મતલબ સર, એ ટાઈમે હું ફર્સ્ટ યરમાં હતો એન્ડ કોરોના સ્ટાર્ટ થયો હતો અને પછી ઘરે જ બેઠા હતા બધા. તો મને ચાન્સ મળ્યો તો મેં એને એક્સેપ્ટ કરીને ત્યાં ટાઈમ ના કાઢ્યો હતો મારો. તો અને અત્યારે બી એ જ વસ્તુ કરું છું એઝ અ કોલેજ તરફથી ઇન્ટર્નશિપ આવી છે એના ઉપર. ઓકે, તમારું વિઝન શું છે? તમને કોન્ક્રીટમાં ઇન્ટરેસ્ટ છે, તમે સ્ટ્રક્ચરમાં ઇન્ટરેસ્ટ છે, તમને શામાં ઇન્ટરેસ્ટ દેખાય છે? ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે તમને કે ફર્ધર સ્ટડીઝમાં ઇન્ટરેસ્ટ છે?
સ્ટ્રક્ચરમાં અને ઓન ફિલ્ડ વર્કમાં. હા નહીં, ઓન ફિલ્ડ વર્ક તો આમ બી આવી જવાનું, કારણ કે તમારે ઇનિશિયલ વર્ષ 2 વર્ષ તો ઓન ફિલ્ડ રહો તો જ તમે પ્રેક્ટિકલી ખ્યાલ આવે. કારણ કે ઇનિશિયલી અગાડી જઈને તમે સાઇટ પર કોઈ ઇન્સ્ટ્રક્શન આપતા હો અને પેલો કોન્ટ્રાક્ટર તમારા પર જો એ થઈ જાય, નોલેજમાં જો હાવી થઈ જાય, તો તમારી પોઝિશન બગડી જાય. એટલે વર્ષ 2 વર્ષ તો તમે ફિલ્ડ પર રહેવાનું બહુ જરૂરી છે, ઇનિશિયલી 2 થી 3 વર્ષ. સો then you will be in a position to challenge anybody. એક ટાઈમ એવો આવી જશે ને કે તમે જો કહેશો ને તે જ સાચું છે, ભલે પછી ગમે તે સાચું હોય. હવે મારા પાસે કોઈ Yes, ડિબેટ sir. કરવા આવે ને તો હું એને ખોટું હું તે બી સાચું કરીને મોકલી આપું, કારણ કે મારા પાસે અમુક એવી ટ્રીક આવી ગઈ છે આટલા વર્ષોમાં. એવું તો તમે જેમાં તમે કમ્ફર્ટેબલ હોય તે કરો. પ્રોબ્લેમ્સ તો આવવાના જ, અને જેટલા પ્રોબ્લેમ્સ વધારે આવશે ને તો ભગવાનને થેન્ક યુ કહેવાનું, કારણ કે પ્રોબ્લેમમાં જ તમે કંઈ ને કંઈ નવું શીખીને આવશો. બરોબર છે. અને તમારે Yes, ઇન્ટર્નશિપ કઈ જગ્યા કરવાની છે? ઇન્ટર્નશિપ સર અત્યારે કોરોનાના લીધે મતલબ કે જ્યાં નજીકમાં ઇન્ટર્નશિપ કોઈ બી કન્સ્ટ્રક્શન ચાલતું હોય ફર્સ્ટ ઓફ તો એ મેં પ્રિફર રાખ્યું છે. તમારું રહેવાનું કઈ જગ્યા? સર હિંમતનગર. હિંમતનગરમાં રહેવાનું છે. ઓકે, એટલે રાઈટ રાઈટ. ચાલો મને તમે કોલ કરજો, હું મારા 1-2 ફ્રેન્ડ છે ત્યાં આપણે ચર્ચા કરી જઈશું, ટ્રાય કરશું તમારા માટે. કોઈ નજીક સાઇટ મળી જતી હોય તો આઈ વિલ ટ્રાય. બરોબર? યસ, થેન્ક યુ સર. થેન્ક યુ. બીજા કોઈ સ્ટુડન્ટને કંઈ પૂછવું છે બધાને? યસ સર. હા, બોલો. સર અત્યારે આપણે જોઈ રહ્યા છે કે લેટ ઇન કમ્પ્લીટ. પહેલા ને કમ્પ્લીટ કરી દો. બોલો બોલો. નિહાલ પૂછી લે. yes sir. Yes sir, what are the softwares that are needed to model a whole project? Like you said that electrical we are doing and fire for firefighting, that's all. સોફ્ટવેરમાં તો કેવું છે કે સ્ટ્રક્ચરમાં ઈ ટેબ્સ છે, સ્ટેટ પ્રો છે, ઘણી બધા સ્ટ્રક્ચરલ સોફ્ટવેર છે. ફાયર ફાઇટિંગમાં બી રિલેટેડ ટુ નોર્મલી ફાયર ફાઇટિંગ કેવું છે કે જે ડિપાર્ટમેન્ટ કહેતું હોય છે ને કે તમારે 6 ઇંચનો પાઇપ નાખવાનો, આટલા પંપ નાખવાના, આટલા સ્પ્રિંકલર નાખવાના, એ લોકો ડિઝાઇનિંગ નોર્મલી આપતા હોય. એ લોકો જે કન્સ્ટ્રક્શન પરમિશનની અંદર જે રેકમેન્ડેશન આપે તેના હિસાબથી આપતા હોય. એટલે અને બીજા બી ઘણા બધા ફાયર ફાઇટિંગના સોફ્ટવેર જે છે, પણ આ ડિઝાઇનિંગ ફાયર ફાઇટિંગ દેટ વી આઉટસોર્સ ટુ અવર એસોસિએટ્સ હુ ઇઝ એ પર્ટિક્યુલર મેકેનિકલ એન્જિનિયર. તો મે બી સોફ્ટવેર હશે એ લોકો પાસે. એન્ડ રિગાર્ડિંગ દેટ મેનેજમેન્ટ તમે કહો તો મેનેજમેન્ટ માટે બી ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે, જેની અંદર પર્ટ એન્ડ ઘણા બધા નેટવર્કિંગના મેનેજમેન્ટ સોલ્યુશન કરી દે. દેટ્સ એન્ટાયર ડિફરન્ટ ધીસ થિંગ ડોમેન. પણ બાર ચાર્ટ બનાવવાનું એન્ડ એ જે છે એ નોર્મલી કરે છે. એમાં ઘણા બધા મેનેજમેન્ટના સોફ્ટવેર બી આવે છે કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ, રિસોર્સિસ મેનેજમેન્ટ, ઘણું બધું આવે. પણ દેટ ઇઝ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ફક્ત જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરતા હોય ને એ લોકો પાસે વધારે અવેલેબિલિટી હોય. અમે શું છે કે હોલ એન્ડ સોલ બધું કરીએ, એટલે વી હેવ નોલેજ ઓફ ઈચ એન્ડ એવરીથિંગ. એવું છે. ઓકે સર. આઈ હોપ માય આન્સર ઇઝ ક્લિયર. કંઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી, બિકોઝ આઈ વોન્ટ ટુ બી જે બી આન્સર આપીશ તે સ્ટુડન્ટ્સ લોકોને કામ આવવા જોઈએ. આઈ No થિંક sir, આઈ it હેવ is clear. સેટિસ્ફાઈડ યોર ક્લિયર ને? Yes sir. ઓકે, Yes. નેક્સ્ટ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર મારો ક્વેશ્ચન એમ હતો કે અત્યારે હવે જોવા જઈએ તો એન્જિનિયર્સ બહુ નીકળે છે એવરી યર. લાઈક આપણા સ્ટેટમાં જ એટલી બધી એન્જિનિયરિંગ કોલેજીસ છે, તો ઇઝ ઇટ કે અમે એન્જિનિયરિંગ પછી ડાયરેક્ટ પ્લેસમેન્ટ લઈએ એ બેટર રહે કે આગળ માસ્ટર્સ કરીએ પર્ટિક્યુલર ફિલ્ડમાં? તો એ વસ્તુને કઈ રીતે અમે પ્રોસેસ આઉટ કરીએ? એકચ્યુઅલી તમારું નામ શું છે બેન? વેણુ ઉપાધ્યાય. હા, એમાં કેવું છે, ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન, મેં તમને જે પહેલે કીધું ને કે ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર પ્રાયોરિટી. બરાબર? હવે તમને શામાં ઇન્ટરેસ્ટ છે? ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન ટુ ધ પ્રોફેસર્સ એન્ડ લેક્ચરર્સમાં જવું હોય તો યુ હેવ ટુ ડુ ધ હાયર સ્ટડીઝ. બરાબર છે? એન્ડ ઇફ યુ એટલે તમારે તમારું વિઝન શું છે, તમે શામાં જવા માંગો છો તેના પર
યોર આન્સર તમને તેના પર સર મળી જશે. મને કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં અત્યારે વધારે ઇન્ટરેસ્ટ છે, કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ. તો કન્સ્ટ્રક્શન ગ્રેજ્યુઅલી મેનેજમેન્ટ. હા, એ બેકગ્રાઉન્ડ થી નથી, હું મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એ નથી, બટ ગ્રેજ્યુઅલી મારે પોતાનું એ જ બિઝનેસ સ્ટાર્ટ કરવું છે, તો આઈ વિલ ગો ટુવર્ડ્સ ધેટ. કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટમાં તમારે જવું છે, રાઈટ? યસ સર. તો કન્સ્ટ્રક્શનમાં મેનેજમેન્ટમાં મારા આજે કહું છું દેટ ઇઝ અ પર્સનલ વ્યૂ. હવે તમે સાઇટમાં જઈને 2 વર્ષ શીખો ને, અને તમે સોફ્ટવેર શીખો કે કોલેજમાં શીખો, માસ્ટર્સની વાત કરો, તમે બીઈ તો થઈ જ જવાનો છો. તો સાઇટ પર જઈને તમે શીખશો અને તે જે નોલેજ ગેઇન કરશો તે પેલા કોર્સ કરતાં વધારે એડવાઇઝેબલ છે મારા તરફથી. કારણ કે તમે સાઇટ પર જઈને પ્રેક્ટિકલી શીખશો કેવી રીતે કામ થાય, શું ડિફિકલ્ટીઝ આવે, શું હર્ડલ્સ આવે અને કેવી રીતે સોલ્વ થાય. હવે પહેલામાં તો શું છે કે સારું સારું જ બધું બતાવે સોફ્ટવેરમાં, જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ હોય એ તો એમાં કંઈ આવે જ નહીં ને. એટલે તમે મે બી ફ્રીલાન્સર તરીકે કરી શકો મેનેજમેન્ટ કોર્સ, બટ યુ જોઈન ધ સાઇટ એઝ સૂન એઝ પોસિબલ. અને છે ને હવે આપણે એક વસ્તુ નક્કી કરવી પડશે, આપણું ભણવાનુંની એક લિમિટ એજ હોવી જોઈએ એમ. કારણ કે પછી આપણે ભણ્યા જ કરીએ, આપણી ઉંમર 30 થઈ જાય, એ થઈ જાય, પછી આપણે આગળનું જે આપણું વી આર લિમિટેડ લાઈફ ને વી હેવ. ઓન એન એવરેજ આજની તારીખમાં જોવા જઈએ તો 60 પાસ થઈ ગયો એનો મતલબ કે બહુ જીવી ગયા. એટલે તમારે છે ને જલ્દી ઉતરવું પડે ફિલ્ડમાં. જલ્દી ઉતરો ને તો ઇનકેસ તમે ફેલ થાઓ ને તો બી તમને પાછું ઊભું થવાનો ચાન્સીસ મળે. એટલે તમે જે બી કરવાનું તે છે ને વિચારીને જરા જલ્દી ડિસિઝન લઈ લો. યુ હેવ ટુ હેવ યોર વિઝન ક્લિયર. હું વારંવાર એ જ કહું છું, તમે પ્રોફેશનલ લાઈનમાં જવું છે, તમારે કન્સ્ટ્રક્શન લાઈનમાં જવું છે, તમારે મેનેજમેન્ટ કરવું છે, કે તમારે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં જવું છે, તમારે શું કરવું છે, તમારે વોટરની જે આપણી જે હોય છે વોટર રિસોર્સિસનું જે અમુક હોય છે એમાં જવું છે, યુ વોન્ટ ટુ ગો ઇન્ટુ એન્વાયરમેન્ટલ. આપણી તો સિવિલની જે છે ઇટ ઇઝ વેરી વેરી ડાયવર્સિફાઈડ. તમને જેમાં ઇન્ટરેસ્ટ લાગે, તમને જેવું લાગે કે ભાઈ આમાં હું ફ્યુચર બનાવી શકું, તેની અંદર તમારે એ લેવાનું. એન્ડ ઓલવેઝ ટેક એક્સપર્ટ એડવાઇસ. ભલે તમને બે પૈસા આપવા પડે, પણ એ જે એડવાઇસ કરશે ને એ તમને ટેક ઇટ એઝ ઇન્વેસ્ટમેન્ટ, નોટ એઝ એન એક્સપેન્સ. નાની નાની વાતમાં તમે છે ને યુ હેવ ટુ ટેક એડવાઇસ ઓફ ધ એક્સપર્ટ, જે એ લોકો ઓલરેડી કરી ચૂક્યા છે. દેન યુ કેન મૂવ અહેડ. Thank you, Yes, sir. sorry to interrupt, Rajnikant. Venu. Hello, sir. Hello. Yes, Let sir. me answer Venu's question. Rajnikant had well said that experiential learning. Nowadays, the concept in AICT and all colleges are coming up with the experiential learning, because unless and until you do not have any experience, and you made a project management and the bar chart, etc., but it fails at the end. Why? Because the practical limitations and practical problems are very different than the real resource allocation you are doing in project management or all that. Please advise that you join a firm in the construction, whatever resource allocation, whatever time allocation you understand, and based on that, if you learn the software, project management, any software, it is a Primavera or the Microsoft project management, and if you organize in that way with the practical problems associated with that, then your project allocation time will be much more realistic. You need to say that. Okay? Yes, sir. Got it. એમાં ચૌહાણ સર એક બીજી વસ્તુ એડ કરવા માંગુ. આપણે એન્જિનિયર બનીને પ્રોફેશનલ આપણે બન્યા, બરોબર, વી આર એન્જિનિયર્સ, પણ આપણે જે સામે જે માણસો મળવાના છે ને તે એકદમ અનપ્રોફેશનલ. બરોબર. હવે એ લોકોને આપણે ટેકલ કરીને એ લોકોના સાઇટના વર્ડ આપણે અમુક ટાઈમ સુધી છે ને એન્જિનિયરિંગના વર્ડ એમાં નહીં કામ લાગે. આપણે સાઇટ પર જઈશું, મિસ્ત્રી લોકો આપણને જે કહેશે તે આપણે સમજવું પડશે. એ લોકોની લેંગ્વેજ આપણે આપણી લેંગ્વેજ એ લોકોને નહીં સમજ પડે, કારણ કે વર્ષોથી સિવિલ એન્જિનિયરિંગમાં એ જ બધી વર્ડ્સ, નોમેનક્લેચર વર્ડ્સ બધા ચાલતા આવેલા, એને આપણે ચેન્જ નહીં કરી શકીએ. એટલે ટેબલ પર તમે એક્સપિરિયન્સ લઈને બી બેસશો ને તો તમારા સામે એક અનપ્રોફેશનલ માણસ બેસેલો રહેશે. યુ વિલ બી ટેકલિંગ ધ અનપ્રોફેશનલ માણસ, જેને બહુ ઘણો એક્સપિરિયન્સ પ્રેક્ટિકલનો છે. ઇફ યુ ડોન્ટ હેવ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ તો તમે છે ને એની અંદર તેને નોલેજમાં તમે વહી જશો. એટલે યુ હેવ to have professionalism, you have to have experience, you have to have
દેટ ક્વોલિટીઝ કે ભાઈ તેના અનપ્રોફેશનલ માણસને કેવી રીતે નોલેજથી મારવાનો એને. કોઈ બી માણસને તમે નોલેજથી મારી દીધો ને પછી એ તમારો હી વિલ લિસન ટુ વોટ યુ સે. એવું એટલે એ બહુ જરૂરી છે. પ્રેક્ટિકલમાં કોન્ટ્રાક્ટર્સ લોકો તમને છે ને હેરાન કરી મારશે. એ નહીં સાંભળે ને અમુક કસ્ટમર બી એવા આવશે જે પૈસા માંગશો ને તમે 50,000 છે તરત જ કરીને આપી દેશે ધીસ ઇઝ 50,000 મને કલાકમાં ડ્રોઈંગ જોઈએ. બરાબર. સો દેટ ઇઝ નોટ પોસિબલ કારણ કે ડ્રોઈંગ બનાવતા અઠવાડિયું લાગે ને એને આટલી ઉતાવળ હોય તમે ના બી નહીં પાડી શકો. તમે ઇનિશિયલ ફેઝમાં છો, તમને કામ જોઈએ ને પૈસા જો આવતો હોય તો તમે શું કરો? હેલ્પલેસ થઈ જાઓ તમે. એવું થઈ જાય. એવું બી થાય અમારા કોઈ વાર. પછી અત્યારે આઈ એમ ઇન ધ સ્ટેજ કે હું અમને ના પાડી શકું કે સર હવે હું તમારો એ નહીં કરી શકું કારણ કે આજે એમાં જે મિનિમમ ટાઈમ જોઈએ તે મને જોઈએ. બાકી હું તમને જો તમે પૈસા ફેંકીને જો કામ કરવા માંગતો હોય સો દેટ ઇઝ નોટ પોસિબલ ઇન માય કેસ. તો તમે મને ટાઈમ આપતા હોય તમે મને પૈસા ભલે 10% એડવાન્સ આપશો તેમાં વાંધો નહીં મળે. પણ આ રીતે સાહેબ હું કામ નહીં કરું એન્ડ એક્સ્ટ્રીમલી સોરી આમ કરીને સારી રીતે ના પાડી દેવાની એને ને ના પાડવાની બી કળા તમારે ધીરે ધીરે શીખવી પડશે. હાઉ ટુ સે નો ઇન એ વેરી પ્રોફેશનલ મેનર. ના પાડવાની બી કળા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવા માંગુ છું. હેલો સર. હેલો Yes. સર, તમે કીધું કે તમારો પાથ ઝિગઝેગ હતો, તમારું વિઝન ક્લિયર નહોતું, બરાબર સર? તો તમારું વિઝન ક્લિયર હોય તો તમારો શું પાથ હોવો જોઈએ કે જેથી તમે ડાયરેક્ટ એન્ટરપ્રિન્યોર બની શકો? એમાં કેવું છે કે ઇનિશિયલી તો તમારે 2-3 વર્ષ તો અનુભવ લેવો જ પડે. એટલીસ્ટ 3-4 વર્ષ અનુભવ લેવો જ પડે તમારે. બરાબર. તમારું જે બી વિઝન હોય. વિઝન એટલે મારું શું કહેવાનું કે મને ખ્યાલ નહીં હતો કે હું કન્સ્ટ્રક્શનમાં જાઉં, ડિઝાઇનિંગમાં જાઉં કે હું કંઈ પ્રોજેક્ટ મેનેજમેન્ટ જાઉં કે પછી હું સરકારી નોકરી કરું, શું કરું, આમ પ્રાઇવેટ નોકરી કરું. એમાં મને વાર લાગી થોડી. તો હું વિચારું છું કે આપણા એન્જિનિયર્સ એમાં વાર નહીં લગાડે. એ લોકોનો વિઝન ક્લિયર થાય ને કોલેજ તેના 2-5-6 મહિના પછી વિઝન ક્લિયર હોવું જોઈએ. એટલે વિઝન ક્લિયર કરવા માટે તમારે પોતાને જ એ કરવું પડશે. યુ હેવ ટુ બ્રેઇનસ્ટોર્મ યોરસેલ્ફ એન્ડ ધેન યુ હેવ ટુ ડિસાઇડ કે મારે આમાં ઇન્ટરેસ્ટ છે ને મારે એવું આ જ કરવું છે. એકવાર તે ડિસાઇડ થઈ ગયું ને પછી તે ડાયરેક્શનમાં તમે જઈ શકો સારી રીતે. સર, તમે અત્યારે જે કરો છો, મારું વિઝન એવું જ છે કે મારે એવું જ કરવું છે. મારે પોતાની એક એવી કંપની ઊભી કરવી જે બધું કરી શકતી હોય, બરાબર? તો એના માટે શું કરવું? એના માટે તો તમારે સાઇટ પર એક્સપિરિયન્સ લેવાનું બહુ જરૂરી છે. બધા કરતાં ઇનિશિયલી તમે ક્વોલિફાઈડ છો એટલે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુ વિલ હેવ ધ સર્ટિફિકેશન. બરાબર. પણ ઇનિશિયલી તમારી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીમાં તમે જોડાઈ જાઓ. 2 વર્ષ તમે જેટલો મોટો કેટલો સારો પ્રોજેક્ટ મળે અનુભવ લો, તમે દિવસ રાત એક કરી દો. પછી તમે ધીરે ધીરે પોતાનું કામ લેવાનું ચાલુ કરો. ધીરે ધીરે પછી માણસો તમારી સાથે જોડાશે. ઇટ વિલ ટેક સમ ટાઈમ. ઇટ વિલ ટેક 3 to 4 years લાગશે તમે મિનિમમ. ગમે તે સ્પીડ પર તમે ભાગો પણ 3 થી 4 વર્ષ તમને લાગશે. ધીરે ધીરે તમારું પ્રોજેક્ટ્સની સાઇઝ વધશે, ધીરે ધીરે લોકોને કોન્ફિડન્સ આવશે અને પછી ધીરે ધીરે તમે એ કરી શકો. યુ કેન ઓલ્સો જોઈન મી ઇફ રિક્વાયર્ડ. કારણ કે મારું વિઝન ને તમારું વિઝન સેમ છે તો તમે મારા પાસે અમુક સેટઅપ ઓલરેડી છે તો તે સેટઅપ લઈને તમે આગળ કેમ નહીં વધી જાઓ? હા, તો હું કેવી રીતે કોન્ટેક્ટ કરી શકું તમને? I will share it. I will share the detail. Okay. એમના કોન્ટેક્ટ મનોવૃત્તિની ફોન નંબર ને બધું શેર કરી. યસ સર, આઈ ઓલસો વોન્ટ. શ્યોર. ગુડ મોર્નિંગ સર. તો ગ્રુપમાં છે. યસ. ગુડ મોર્નિંગ. હા સર, મારો બેઝિક પ્રશ્ન છે કે સર ફોર્મનું સ્ટાર્ટિંગ તમે કઈ રીતે કર્યું? જેમ કે સ્ટાર્ટિંગમાં તમે એકલા હોય સ્ટાફ ને એ રીતે તમે ફોર્મનું જે સ્ટાર્ટિંગ છે એ તમે કઈ રીતે કર્યું? તમે વાત કરી કે મેં ફોર્મનું સ્ટાર્ટિંગ કર્યું, પણ એનું સ્ટાર્ટિંગ કઈ રીતે કર્યું? એની પ્રોસેસ શું? કેમ કે એમાં પણ લોટ ઓફ ડોક્યુમેન્ટેશન ને બધું આવે. એકચ્યુઅલી શું છે, કરંટ અકાઉન્ટ ખોલવા માટે થોડા ચેલેન્જીસ હોય કે તમારે નગરપાલિકામાંથી અમુક સર્ટિફિકેટ જોઈતા હોય કે ભાઈ આ ભાઈ જે છે એ અહીંયા દુકાન છે એનું અને તમારે કંઈ કરવું પડે. બાકી તમારે અમુક લેવલ સુધી તો તમે પોતાના નામ પર બી બિઝનેસ કરી શકો. તેમાં કંઈ ફોર્મેલિટી જેવી કંઈ નથી હોતી. અમુક લેવલ સુધી 10-12 લાખ સુધી તમે પોતાના નામ પર બિઝનેસ કરી શકો. પછી તમને કંઈ ટેક્સની લાયબિલિટી આવે એ જે આવે તે પછી વિચારવાનું. અને સર શરૂઆતમાં સ્ટાફ સિલેક્શન ને એ બધું તમે કઈ રીતે કર્યું? ઇનિશિયલી શું છે, આપણા પાસે બહુ પૈસા હોય નહીં, બરાબર, એટલે આપણે થોડા ઘણા હેરાન થઈએ. પણ હું તમને એ કરું છું કે તમારો સ્ટાફનો જે KRA હોય ને
કી પરફોર્મન્સ ઇન્ડેક્સ એને કહેવાય. જેવું કે તમને કયો સ્ટાફ જોઈએ એ સ્પેસિફિકલી તમારે ડિફાઇન કરો અને તે પછી તમે તમારા રિસોર્સિસ હોય તો તેમાંથી તમે ટ્રાય કરો, કાં તો કોઈ પ્લેસમેન્ટ એજન્સીમાંથી જઈને તમે એમને કહી શકો. એના પ્લેસમેન્ટ એજન્સીના અમુક ચાર્જીસ રહેશે, પણ એ તમને શું છે ઘણા બધા ઓપ્શન્સ આપી શકે, કારણ કે એ લોકોનું પ્રોફેશન છે. એટલે શું છે કે તમને કયા ટાઈપનો માણસ જોઈએ ને તે તમારે એક્ઝેક્ટલી ડિસાઇડ કરીને પછી યુ કેન સર્ચ ફોર ધ સ્ટાફ. Hello, sir. યસ યસ. શું નામ તમારું? Very good morning, sir. વેરી ગુડ My મોર્નિંગ. name is Yash Darji, and my question is simple. What do you see in the field of construction in next 10 years? As you have worked a lot and you have a lot of field knowledge, that's why. ત્રણ એન્જિનિયરિંગ ફિલ્ડ એવી છે જે એવરગ્રીન છે. લોકો કહે કે નહીં કહે, સિવિલ, ઇલેક્ટ્રિકલ ને મેકેનિકલ. No, sir. No, sir. Not asking that. હા I mean, sir, લોકોને ખબર ડ્રીમ હાઉસ એમનું જે હોય છે ને એ અમુક ટાઈમ પીરિયડ આમ એ થાય ઘટે કે અમુકને બંગલો તો અમુકને કોઈ એવી ડિઝાઇન સ્પેસિફિક તે આગલા 10 વર્ષોમાં એ કયા ચેન્જીસ આવી શકે કન્સ્ટ્રક્શનમાં, મેજર માઇનર કોઈ બી? કન્સ્ટ્રક્શન જે રીતે થાય એની વાત કરો છો કે મને ક્વેશ્ચન sir. તમારો પાછો કેવો ને? હા હા. એમાં શું છે કે ટેકનોલોજી sir. હવે હા એ જ રીતે ટેકનોલોજી હવે શું છે દિવસે દિવસે ચેન્જ થાય છે, બરાબર? શું કહેવાય, એક એવું પ્રોડક્ટ બી આવશે, મતલબ માનો ટેકનોલોજીને સાથે લઈને તમારે ચાલવું પડશે. અને આવતા દિવસોમાં લોકોને છે ને આવતા દિવસોની અત્યારે જ લોકોને શું છે કે સર્વિસ બહુ ફાસ્ટ જોઈએ. જે 7 દિવસમાં થતું હોય ને તેને 1 દિવસમાં જોઈએ, જે કલાકમાં થતું હોય ને તેને 1 મિનિટમાં જોઈએ. એટલે યુ હેવ ટુ કન્ટિન્યુઅસલી R&D. હવે આપણા દેશમાં શું ચાલે છે અને જાપાનમાં શું ચાલે છે, તો જાપાનની ટેકનોલોજી આઈ થિંક ઇઝ લિટલ બિટ બેટર દેન ઇન્ડિયા. So you have to be at par, you have to keep on searching, you have to do continuous R&D, you have to meet people who have upgraded their knowledge, you have to meet people who have more knowledge than you. એટલે એ તો શું છે કે R&D નો પ્રશ્ન છે કે ભાઈ you have to do continuous R&D. Is your answer justified? Is my answer justified to you? Yes, sir. Absolutely. જે હોય તો જ કહેજો, ના હોય તો હું કોઈ બીજું તમને કહું sir, તો I will not satisfy. Sir, because I asked this because sir, bricks બી ધીમે ધીમે રિપ્લેસ થઈ ગઈ કોન્ક્રીટ બ્લોક્સ થી. Yes. That is તો હવે changing. શું That છે? is changing. હા, you have to do continuous R&D અને સરકારના જે નિયમો હોય તે લઈને તમારે ચાલવું પડશે. હવે સરકાર કહે કે ભાઈ બ્રિક્સ એન્વાયરમેન્ટને નુકસાન કરે છે એને બંધ કરો, તો પછી તમારી પાસે શું રિસોર્સિસ છે? એટલે એ હવે કેવું કે તમે જુઓ ને, પહેલા આપણે સ્લેબ જે છે હાથથી ભરતા હતા, પછી પેલું મિક્સર મશીન આવ્યું, હવે પેલું RMC છે, બરાબર? સો ટેકનોલોજી ઇઝ દિવસે દિવસે ઇન્ક્રીઝિંગ. હેલો સર. યસ. હા સર, અત્યારે આપણે ફ્રેશર તરીકે મીન્સ કે ઇન્ટર્નશિપ માટે ક્યાંય જઈએ છીએ ને તો જલ્દી એક્સેપ્ટ નથી કરતા ફ્રેશરને. આપણે પેડ ઇન્ટર્નશિપ મીન્સ કે આપણે સેલેરી બી ના જોતી હોય તો બી મીન્સ કે સરખી રીતે ત્યાં સાઈડ ઉપર આપણને આમ મીન્સ કે શીખવાડે નહીં, તો એના માટે પછી કઈ રીતે ઇન્ટર્નશિપ માટે કરવું પછી અમારે? એકચ્યુઅલી શું છે, સેમ પ્રોબ્લેમ મને બી આવેલો. મને બી કોઈ સાઇટ પર, મેં તમને કીધું ને કે 2 વર્ષ સુધી મને કંઈ જ નહીં આવડતું હતું. હું સાહેબને પૂછવા બી જતો હતો ને તો એ મને કહેતો હતો પેલા લેબર્સ લોકો છે એને સંભાળી લે, તારું એ જ કામ છે. તો ઇનિશિયલી તો બધા તમને એ કહેશે કે ભાઈ એન્જિનિયર બન્યો છે તો હવે પોતાનો ટાઈમ આપવાનો એ બી બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે આજની તારીખમાં. કોઈ તમને ટાઈમ આપી દીધો, કોઈ શીખવાડી દીધો, આટલો અત્યારે જમાનો આટલો સારો નથી. તમારે પોતે જ શીખવું પડશે અને તમે પોતે ઇન્ટરેસ્ટ લઈને શીખવું પડશે. અને છે લોકો તમને મદદ કરવા માટે, એવું નથી કે તમને લોકો નહીં મળશે. યુ વિલ હેવ પીપલ, પણ ઇનિશિયલી તમે 6 મહિના વર્ષ સાથે જ એ કરવું પડશે. અને તમને જેટલા લોકો ના પડશે ને એટલા તમે વધારે સ્ટ્રોંગ થશો. એટલે એ બધી વસ્તુ છે ને પોઝિટિવલી લઈને આપણે આગળ જવાનું છે, બરાબર? એવું છે.
હેલો, સોરી મિનિટ. હેલો. હમણાં જ ગઈકાલે જ મને હિરલ પરમાર કરીને છે, છોકરી હમણાં પાસ આઉટ થઈ છે અને એને 15,000 સાથે ઇનિશિયલ જોબ પણ ઓફર થઈ છે. એવું નથી, તમે ફર્મ કોઈ એવી હોય ને એનો એક્સપિરિયન્સ કદાચ તમને ખરાબ હોય પણ સારી ફર્મમાં જાઓ ને તો એ લોકોને એન્જિનિયરની જરૂર હોય છે, એટલે રાખે પણ છે અને થોડું હેન્ડસમ અમાઉન્ટ પણ પે કરે છે અને એની બિલિંગ પણ સારી હોય છે, ખરાબ નથી હોતી. પણ ડિપેન્ડ ઓન ધ ફર્મ. તમે કોઈ એવા કોન્ટ્રાક્ટ જોડે ગયા હોય કે એ પોતે એન્જિનિયર ના હોય કે પોતે પ્રોબ્લેમેટિક હોય તો તમારી જોડે ડીલિંગ એ રીતે થાય. બાકી નોર્મલી એટલું નથી ખરાબ થતું. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ગુડ્સ કોન્ટ્રાક્ટર્સ ઓર રેપ્યુટેડ કંપની જે કામ કરતી હોય ને એમને તમારું રિઝ્યુમ સારું બનાવીને આપો, તમને એ લોકો જોબ તરીકે જ ફ્રેશર તરીકે લેશે, વાંધો નહીં આવે. હવે બરાબર ને? કેમ્પસ ઇન્ટરવ્યુ બી થાય છે સર ને આપણે અહીંયા? હા, થાય છે, પ્લેસમેન્ટ પણ હા, થાય તો આમાં બી બહુ સારા ઘણું ઓછું છે. હા, એટલે એનો કદાચ એને એવા કોન્ટ્રાક્ટર મળ્યા હશે કે જે થોડા જવાબ ઉચ્ચક આપ્યા હોય ને એટલે. હા, બોલ, તાર શું કેવું હતું? હા, એટલે સર મીન્સ કે આપણે આ ફોર્થ સેમના એન્ડિંગમાં જે ઇન્ટર્નશિપ હતી ને એ વખત એટલે અમે 2-3 જગ્યાએ ફાઇન્ડ કર્યું, એટલે આવો અનુભવ થયો હતો સર, એટલે મેં આ ક્વેશ્ચન કર્યું. ટેન્શનમાં હોય ને એટલે ઘણીવાર અત્યારે કેવું છે કે કોવિડમાં બધાનું કન્સ્ટ્રક્શનનું કામ એ બંધ છે મોટા ભાગે, કે લોસમાં છે ઘણા બધા, તો બરાબર છે. એટલે they were in tension. Sometimes wherein people are in tension, that good words cannot be used or not can be expressed. એટલે એવું થઈ શકે. પણ સારી ફર્મ હોય ને એમાં સારું રિઝ્યુમ બનાવીને આપવાનું, બરાબર છે. તમે તમારી જે એપ્લિકેશન જો તમે ઇન્ટર્નશિપ માટે બી કોઈ કંપનીમાં જાઓ છો તો તમે કેટલા સબ્જેક્ટ ભણી ગયા, બરાબર, એના ગ્રેડ સામે, અને એ રીતે લખી નાખો કે સર આઈ વોન્ટ ટુ ડુ ઇન્ટર્નશિપ ફોર ધ 3 months ઓર 1 month ઓર લાઈક ધેટ. એવું તમે બનાવીને કેમ તમને નથી આપતા? કંપનીમાં જઈને ખાલી એના એચઆર અને એટલું એક લેટર પર સરસ રીતે બનાવીને આપી દેવાનું, ધેન દે વિલ કન્સિડર. બરાબર છે. ધ એપ્રોચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમે જે એપ્રોચમાં જાઓ છો ને એ બહુ અગત્યનો છે. એટલે એપ્રોચ થોડો ચેન્જ કરી દેવાનો, બરાબર. જેટલા સબ્જેક્ટ તમે ભણી ગયા છે એમાં તમારા શું ગ્રેડ આવ્યા છે, બરાબર, તમને પ્રેક્ટિકલ એક્સપોઝરમાં ક્યાં ક્યાં તમે કામ કર્યું, એવું કંઈક સારું, તમારી પોઝિટિવ સ્ટ્રેન્થ કઈ છે એ લખીને જાઓ તો તમને કદાચ એ લોકો નહીં ગુડ હી ઇઝ ઇન ગુડ વે, બરાબર. માણસોની બધાને જરૂર પડવાની છે. એક વસ્તુ સમજી લો, we are civil engineer or we are any engineer, we are the human beings, and without human beings there is no work can be possible, so that is needed. Okay, એટલે જરૂર તો છે જ બધાને, જરૂર નથી. એટલે સર અત્યારે અમારા બેકગ્રાઉન્ડમાં મીન્સ કે સિવિલ નું કોઈ મોસ્ટલી મારા એવું છે નહીં, એટલે ફાઇન્ડ કરવું હાલ મને મુશ્કેલ લાગે છે. ફર્સ્ટ યર થી માંડીને સેકન્ડ યરમાં અંતે તમારે ઇન્ટર્નશિપમાં જવું છે તો સેકન્ડ યર સુધીમાં જેટલા સબ્જેક્ટ ભણી ગયા એટલું લિસ્ટ તો બનાવો, એમાં કયા કયા ગ્રેડ આવે એ તો બનાવો. તમે એટલું તો કરી શકો ને. પછી તમારી પોઝિટિવ સ્ટ્રેન્થ કઈ છે? તમે 12મા ધોરણમાં કોઈ ગ્રુપ હેન્ડલિંગ કર્યું હતું તો દેટ ઇઝ મેનેજમેન્ટ સ્કિલ, એવું કંઈક બનાવી શકો, બરાબર. દરેકમાં તાકાત હોય. યુ હેવ ટુ શો અવર પોઝિટિવ સ્ટ્રેન્થ, બરાબર છે. શોન સાહેબ, એમને મારો નંબર આપજો. આઈ થિંક આઈ વિલ એબલ ટુ ગાઈડ હિમ. કારણ કે એમને શું છે, જે બી લોકો સાથે મળ્યા છે ને તો અનપ્રોફેશનલ લોકો સાથે મળ્યા છે. પ્રોફેશનલ લોકો સાથે મળશો ને તો આ જે એમનું થિંકિંગ પેટર્ન છે તે ચેન્જ થઈ જશે. એમાં એ નથી, ઇશ્યુ નથી. એની અધર ક્વેશ્ચન? કોઈને બીજાને છે ક્વેશ્ચન? યસ સર. યસ પ્લીઝ કન્ટિન્યુ. સર, જે છોકરાનું વિઝન જ હોય કે મારે આ સોફ્ટવેર લર્નિંગ જ કરવું છે, સ્ટેજ પ્રો, ઇટેપ છે, પછી સિવિલ 3D જે સિવિલ ઇન્ફ્રા છે એ બધું કરવું હોય તો કેવી રીતે, ક્યાંથી કરવું? કારણ કે કોલેજમાં તો હજી પ્રોવાઈડ નથી કર્યું અને એ બધું કામ મોટી ઇન્ડસ્ટ્રીમાં જ થતું હોય છે. એમાં કેવું છે, અમુક ઇન્સ્ટિટ્યૂટ બી છે ગુજરાતમાં બી છે, બોમ્બેમાં બી છે, જ્યાં તમે શું છે કે ત્યાં તમે અમુક સબસ્ક્રિપ્શન એ કરીને યુ કેન ગો એન્ડ યુ કેન લર્ન દેર. ત્યાં છે 2-3 ઇન્સ્ટિટ્યૂટ છે. સ્ટ્રક્ચરલ ડિઝાઇનિંગ તમારે શીખવી હોય તો બોમ્બેમાં મારા પાસે કોન્ટેક્ટ છે ઘાટકોપરમાં. that you have to go there and you have to learn there physically. Online classes હવે તો Zoom પર અને MS Team પર you can learn from your home. તો આ બધી સોફ્ટ સ્કિલ છે, તમે ગમે ત્યાંથી શીખી શકો. ઓકે સર. તો સર મારે એના આપજો ને, હું નંબર આપીશ તમને. તમારી જે બી ક્વેરીઝ હોય ને એ ચૌહાણ સાહેબને આપી દેજો, એટલે 1 by 1 આઈ વિલ રિપ્લાય ટુ ધેટ. સોફ્ટવેર માટે છે ને આપણે ફાઇનલ યરમાં એક કોર્સ મૂકેલો છે, સોફ્ટવેર ઇન સિવિલ એન્જિનિયરિંગ, સોફ્ટવેર ઇન સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ.
બરાબર. હવે સોફ્ટવેર શીખવું વિઝન ના હોવું જોઈએ, તમારું સારું સ્ટ્રક્ચરલ એન્જિનિયર બનવું વિઝન હોવું જોઈએ, અને એ સ્ટ્રક્ચર એન્જિનિયર બનવા માટે તમારે સોફ્ટવેર કયા શીખવા છે એ હોવું જોઈએ. બરાબર. હવે ખાલી સ્ટ્રક્ચર એન્જિનિયર નથી રહ્યો, સિવિલમાં ફિલ્ડમાં વોટર રિસોર્સિસમાં વોટર જેમ્સ કરીને સોફ્ટવેર છે, એ મોટા ટાઉનનું વોટર પ્લાનિંગ કરી શકે. સ્ટોર્મ કેડ છે કે જે સ્ટોર્મ વોટર ડ્રેનેજની ડિઝાઇન કરી શકે. સિવર જેમ્સ છે કે જે વેસ્ટ વોટરની ડિઝાઇન કરી શકે. એવું જીઆઈએસ છે, જીઆઈએસમાં ઘણું બધું કામ થયું છે. એટલે યુ વોન્ટ ટુ બીકમ વોટ એન્જિનિયર, વોટર રિસોર્સિસ એન્જિનિયર ઓર વેસ્ટ વોટર એન્જિનિયર ઓર ધ સ્ટોર્મ વોટર ડિઝાઇન એન્જિનિયર ઓર ધ સ્ટ્રક્ચર એન્જિનિયર. Okay, so accordingly you have to, in which part of civil engineering you want to excel yourself, what is your strength. If my soil mechanics is good, then I have to go in that direction only. If my transportation is good, then I have to go in that direction only. ધારો કે ટ્રાન્સપોર્ટેશનમાં એમએક્સ રોડ છે, વિસીમ છે, જે ટ્રાફિક એનાલિસિસનું કામ કરે. there are many software તો અત્યારે n number of software. So in which area you want to excel, what is your positive strength or what is the academic strength. Accordingly, if you decide, then you have the win-win situation in the life. Okay. એટલે તમારું વિઝન ક્લિયર રાખો, તમે કયા ફિલ્ડમાં જવાનું છે. સિવિલ ઇઝ એ વેરી ડાયવર્સિફાઈડ ફિલ્ડ. પછી તો સોફ્ટવેર તો હવે શીખી જવાય, 15-20 દિવસ મહિનામાં સોફ્ટવેર શીખી લો, પણ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ બી લેવાનો એના માટે જરૂર છે કે સામે સામે તમે કોઈ બેસી જાય અને તમારી સાથે નેગોશિએટ કરવા લાગે, તો યુ શુડ હેવ દેટ નોલેજ ટુ એમની સામે બોલવા માટે તમારે નોલેજ હોવી જોઈએ. અને ફોર એ કાઇન્ડ ઇન્ફોર્મેશન, સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે ને એ સોફ્ટવેરના આઉટપુટને પણ વેરીફાઈ કરે છે ઘણી જગ્યાએ મેન્યુઅલી, અને મેન્યુઅલી ચેન્જ પણ કરે છે. કારણ કે ઘણીવાર કેવું કે સોફ્ટવેર ડિફોલ્ટ એઝમ્પશન કરીને ઘણીવાર સ્ટીલનું કેલ્ક્યુલેશન પણ વધારે આપે. રજનીકાંત સરને ખબર હશે, બરાબર છે. યસ યસ, પ્રેક્ટિકલી કરો તો ઘણીવાર એમાં ચેન્જ ઓછું કરવું પણ પડે. આવતું હોય. યસ. એટલે તમારા એ એરિયામાં ફંડામેન્ટલ તો ક્લિયર હોવો જોઈએ. ખાલી સોફ્ટવેર વિલ નોટ ગીવ યુ ધ વિન-વિન સિચ્યુએશન. Any other question? કોઈને બી એવા પ્લેટફોર્મ પર ક્વેશ્ચન્સ પૂછવાનો શરમ હતી હોય ને, ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ એ ફિયરને કાઢી નાખો. કારણ કે એ ફિયર રહેશે તો નેક્સ્ટ સેશનમાં બી એવું જ થશે. તો એ ફિયર જે છે એમાંથી જેવી વસ્તુ તમે તે જ કરવાની, જે બીક લાગે તે જ કરવાની. હું મીટિંગમાંથી નીકળી જાઉં, રજનીકાંત સરને ડાયરેક્ટ પ્રશ્ન કરો, વાંધો નહીં, ઇન્ટરફેર નહીં કરું. હેલો સર. યસ યસ. હા સર, મારો ક્વેશ્ચન એ હતો કે જ્યારે સાઇટ એક્ઝિક્યુશન નું સ્ટાર્ટિંગ થાય ત્યારે આપણે સેન્ટિંગ વાળા લેબર હોય, પછી લોખંડ વાળા લેબર હોય, એ બધાને કામ કઈ રીતના આપવાનું કે તમારે આ કરવાનું ને આ, અને એન્ડિંગમાં શું કહેવાનું ને એ બધું કેવી રીતના હોય? અચ્છા, એટલે અલોટમેન્ટ ઓફ લેબર્સ, મતલબ કેટલા લેબર કા લગાવવાના એની વાત કરો? યસ સર. અને એને કહેવાનું કે તારે આ કરવાનું ને આ એ બધું. એ તો નોર્મલી તમે સાઇટ એન્જિનિયર હો ને તો તમારી પાસે આર્કિટેક્ચરના પ્લાન હોય. આર્કિટેક્ટે બધું આપેલું હોય કે ભાઈ આ બીમ આટલા સાઇઝનું છે, આમાં આટલા સળિયા નાખવાના છે, બરાબર. તેના હિસાબથી જેટલી તમારી સાઇટ પર જેને કહેવાય ચાલ, મતલબ સાઇટ પર કેટલી મેન પાવરની જરૂરત હોય તેના હિસાબે તમારે માણસો લગાવવાના હતા. સેમ ગોઝ ફોર ધ બ્રિક વર્ક એન્ડ મેશિનરી એન્ડ પ્લાસ્ટર. યુ વિલ બી હેવિંગ સમ પ્લાન ના, તેના હિસાબથી તમે કામ કરશો ને. તમે હવામાં તો કામ નહીં કરશો. યુ વિલ હેવ સમ ડ્રોઈંગ, સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ્સ, આર્કિટેક્ચરલ ડ્રોઈંગ્સ. તેના હિસાબથી માણસો લગાવીને તમારે સાઇટ પર કામ કરવું પડશે. ઓકે સર. સર, આપણે પોતાની ટીમ કેમની બિલ્ડ કરવી કે જેથી ધારો કે સ્ટ્રક્ચર હોય કે કોઈ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સુપરવાઇઝર, એવી રીતે પોતાની કેમની ટીમ ઊભી કરવી? પોતાની ટીમ ઊભી કરવી ઇટ ટેક્સ ટાઈમ. પોતાની ટીમ ઊભી તો કરશો જ આજે નહીં તો કાલે. પોતાની ટીમમાં બી કેવું છે કે તમે પોતાની ટીમ ઊભી કરો કે કોઈ આઉટસોર્સ કરે, એની અંદર કમર્શિયલી શું એ છે તેનું કેલ્ક્યુલેશન થાય. તમને જે ઓર્ડર મળેલો હોય, હવે એ કઈ જગ્યા પર હોય, કોઈ જગ્યા પર તમને મોટો ઓર્ડર મળેલો છે પણ તમારી ત્યાં ટીમ નહીં જઈ શકતી હોય, તો યુ હેવ ટુ કોલેબરેટ વિથ અધર પર્સન હુ આર વેરી સ્ટ્રોંગ ઇન ધેટ પાર્ટ ઓફ ધ રિજન.
એટલે શું છે કે લેબર્સનું કેવું છે કે જેટલી ઓછી લાયબિલિટી તમે લેબર્સને લો ને તમે તેટલું ફ્રી કામ કરી શકો. કારણ કે સાઇટ પર લેબરને હેન્ડલિંગ કરવો ને ઇટ્સ એ વેરી ટફ જોબ. એટલે અમુક તમારી કેપેબિલિટીના હિસાબે તમારે માણસો રાખવાના. જો માણસો કામ વધારે હોય તો તમારે પછી આઉટસોર્સ કરવાનું. એ ટાઈપનું તમારે બધું યુ હેવ ટુ સ્ટડી ધ પ્રોજેક્ટ એન્ડ ધેન યુ હેવ ટુ મૂવ ફર્ધર. પોતાના માણસો રાખવાના સારું જ છે, પણ તે રીતે તમારે કામ હોવું જોઈએ, તે રીતે તમારી પગાર નીકળવો જોઈએ, તે રીતે તમારું પ્રોફિટ થવું જોઈએ. એ ટાઈપનું છે. Any other? Hello sir. બોલો. સર આ એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્સી વિશે તમને કાંઈ ઇન્ફોર્મેશન તો એ ફ્યુચર? એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્સીમાં કેવું છે કે એર, વોટર એન્ડ જે બી એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે તેમાં આગળ જઈને બહુ કડક નિયમો આવવાના છે. એટલે એમાં તમે કન્સલ્ટન્સી ચાલુ કરો તો આવતા દિવસોમાં એની બહુ ડિમાન્ડ થવાની છે. એટલે દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ ફિલ્ડ. અમારે વાપીમાં, સેલવાસમાં બહુ ઓછા એવા એજન્સીસ છે જે એન્વાયરમેન્ટલનું કામ કરે છે. એટલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે કહેવાય છે તેના બી બહુ નિયમો બહુ સ્ટ્રિક્ટ છે. આવતા દિવસોમાં આ ફિલ્ડ બહુ સારી રીતે થવાની છે. સો ઇફ યુ હેવ ઇન્ટરેસ્ટ યુ કેન ગો અહેડ વિથ ધીસ ફિલ્ડ. ધીસ ઇઝ વેરી ગુડ ફિલ્ડ. ઓકે સર. આઈ થિંક ગવર્મેન્ટના દરેક પ્રોજેક્ટમાં હવે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કમ્પલસરી કરી દીધું છે. એટલે નિગંત સાચું કહે છે કે તમારે સારું એવું ઓપ્શન છે. પોલ્યુશન કંટ્રોલ એટલે પોલ્યુશન મિનિમમ થવું જોઈએ, ગવર્મેન્ટનો એવો નિયમ છે. એ સ્ટ્રિક્ટ નોર્મ્સ આવે છે અને છે જ અત્યારે પણ ગવર્મેન્ટના બધા હાઈવે પ્રોજેક્ટમાં પણ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કમ્પલસરી કર્યું છે. જીપીસીબી બોર્ડ જે છે ને એ ધીસ ઇઝ વેરી સ્ટ્રિક્ટ. એ રાતોરાત કંપનીને તાળો મારી શકે એટલી તાકાત છે એના પાસે. એન્ડ યુ હેવ ટુ ફોલો ધ નોર્મ્સ. તમે પાણી ગમે ત્યાં છોડી શકો. તમે તમારું જે બી હોય તે અમુક લેવલ પર ઉપર જઈને 30 મીટર પછી તમારે સ્મોક છોડવું પડે. એવા ઘણા બધા નોર્મ્સ હોય, ઘણી બધી પરમિશન્સ હોય. એક કંપની આપણે એન્વાયરમેન્ટલ સેક્શન છે ને એ સારી એવી કન્સલ્ટન્સી પણ કરે છે. એમાં જીપીસીબી માન્ય છીએ આપણે બીવીએમ એન્વાયરમેન્ટલ સેક્શન, અને એની લેબ વર્ષે નિયર અબાઉટ 1 કરોડથી વધારની કન્સલ્ટન્સી કરીએ છીએ. મોર ધેન 1 કરોડ. રાઈટ. એટલે તો એ છોકરાને રસ હોય તો એ મેડમ જોડે મળીને આગળ કરી શકે છે. એમાં કન્સલ્ટન્સીને જોઈન થઈ શકે છે. ઓકે સર. ઓકે. યસ સર. Any other? There is no question. I will share the contact of Rajnikant sir, and you can also ask later on by introducing yourself that you are the BVM students. So please prefer sending a WhatsApp message or the email. Then later on he will contact you. Don't disturb much more him because he is busy guy. એટલે એમના ઘણી મીટિંગ ચાલતી હોય ત્યારે તમારો ફોન ના ઉઠાવે તો એવું લાગે કે સર મારો મને કહ્યું હતું મીટિંગમાં લેક્ચરમાં સરે તો બહુ સારું કે હું ફોન ઉઠાવીશ પણ નથી ઉઠાવતા. મારો ફોન પણ પિક નથી થતો. એટલે એવું કારણ કે હી ઇઝ બિઝી વિથ હિઝ બિઝનેસ. એટલે વોટ્સએપ મેસેજ મોકલી દેવો કે સર હું આ રીતે બીવીએમમાં છું અને મારે આ તમને કોલ કરવો છે, ઓર કોલ મી ઇટ એની ટાઈમ. તો તમને કોલ સામેથી કોલ કરી લેશે બરાબર જ્યારે ફ્રી. બરાબર ને રજનીકાંત સર? પરફેક્ટ. તમે મેસેજ ડ્રોપ કરી દો. કારણ કે હું અજાણો નંબર હશે ને તો હું કોઈ ઉપાડું નહીં બી ઉપાડું. પણ મેસેજ તમે કરશો, વોટ્સઅપ કરશો તો આઈ વિલ શ્યોરલી રિવર્ટ. હું ફ્રી થઈને એટલે હું સામેથી કોલ કરીશ. એટલે એ બાબતમાં તમે એકદમ બેફિકર રહેજો. કારણ કે હું બી એકવાર તમારા જેવો જ હતો, બરાબર છે. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ તમે બી મારા જેવા જ થઈ જશો. યુ વિલ હેવ એ કેપેસિટી ઓફ હેલ્પિંગ પીપલ. એટલે તમે કંઈ બી હો તો યુ કેન કોન્ટેક્ટ મી. Okay, then we are thankful for Engineer Rajnikant. Rohit is a very nice guy, and I have teach many subjects to him. But as presently he is in the position that I have to say Rajnikant ji or Rajnikant bhai,
Okay. And रजनीकांत all साहब wish क्यों वो we wish that all of you reach that level, and our maximum try is now in transforming that how you become the entrepreneur. Okay, and how you pursue your masters. In any case, if you feel difficulty, you can also WhatsApp me or my guidance in how to pursue the masters, because civil engineer can give 3 papers in GATE at present, in civil engineering, in environmental science and engineering, and in agriculture engineering. From next year onward, there is also one more paper is added in a GATE, that is the geospatial technology. Okay, where GIS, GPS, and remote sensing play a major role. Okay, so civil engineering can give a 4 paper in GATE, so you can also pursue the masters in that. To become entrepreneur, you have to learn some entrepreneurship skill or entrepreneurship course you add, then you some have managerial skill, then it will advantage to you in the years to come. But as Rajnikant has said rightly, that unless and until you do not have the field experience, it is only theoretical knowledge. When you execute it, you really feel what is the relevance of whatever I got the knowledge in my course or at college, and now what happening in the field. Then by establishing the relevance and practicing that, you can go ahead. So we are very much thankful for Rajnikant and his team. They have nicely arranged this session, and he is very eager to talk with all BVM students as a BVM alumni. We're thankful for all the students who have participated in a good spirit and in a large number. I see the presence, it is 111 students have participated in this talk. So we are happy that you are worried about your future and you are taking a part in the positive spirit of all these activities. We are thankful for Professor Dhaval Parmar, who has managed all these things. And at last, thank to all. We will disperse now. Okay, Rajnikant ji, हम लोग Okay, अभी okay. मिलेंगे Thank you, दोबारा. sir. Thank you, thank you, sir. Thank you, Thank you all. thank you. Thank you.